થઈ રહ્યો છે કે આખરે આ ઘટના જે સર્જાઈ છે તેમાં બેદરકારી કોની, કારણ કે ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા છે અને હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ, કારણ કે આ પહેલા પણ સ્થાનિકો આ મુદ્દે જણાવી ચૂક્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। રહેણાંક વિસ્તારમાં જ એસીનું ગોડાઉન રાખવામાં આવ્યું હતું। એ સવાલ છે કે રહેણાંક વિસ્તારમાં એસીનું ગોડાઉન રાખવાની પરમિશન જે છે તે આ મકાન માલિકને આપે કોણે, અને સ્થાનિકોએ આ અંગે જાણ કરી છે એમસીમાં। ગોડાઉન અંગે સ્થાનિકોના વિરોધને પણ નજરઅંદાજ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ મકાન માલિકને નોટિસ આપી, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિકો પહોંચ્યા, તે છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। અમદાવાદ મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં કોઈ કાર્યવાહી કેમ ન થઈ? સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કે શું ખરેખર કોઈ અઘટિત ઘટના ઘટે તેની રાહ કોર્પોરેશન જોઈ રહ્યું હતું? સ્થાનિકોએ જે અરજી કરી હતી તેનો જવાબ સુદ્ધા તેઓને નથી આપવામાં આવ્યો। નોટિસ આપવામાં આવી મકાન માલિકને અને કોર્પોરેશનને આ મુદ્દે અરજી કરવામાં આવી। તો સવાલ એ છે કે શું મ્યુનિસિપલ કમિશનર હવે જે અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે, જેમની બેદરકારી છે, તેમની સામે પગલાં લેશે? કારણ કે સ્થાનિકોએ સજાગ થઈને પહેલાથી જાણ તો કરી હતી, તેમની ફરજ નિભાવી હતી, પરંતુ કોર્પોરેશન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયું છે। ગંભીરતા ન કેળવી એટલે આ ગંભીર આગ લાગી છે કે પછી ખરેખર ખબર હતી કે આવું થવાનું જ છે અને ત્યારબાદ જોયું જશે? શું ગંભીરતા ન કેળવી એટલે ગંભીર આગ લાગી? કારણ કે રહેણાંક વિસ્તાર છે અને તેમાં આગની ઘટના ઘટી છે। ગોડાઉન માલિક જેણે ખુદને ભોગવવાનું સામે આવ્યું છે, પત્ની અને બાળકનો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે હવે શું ગોડાઉન માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? તે પણ એક સવાલ છે। જો કે કુદરતે તો તેને ન્યાય કરી દીધો છે, તેણે પોતાની પત્ની અને બાળકને આગમાં ગુમાવી દીધા છે। આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે તંત્ર સફાળું જાગશે, પરંતુ આ પાણી પહેલા પાળ બાંધવાની જરૂર હતી, તે તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, તે એક મોટો સવાલ છે। હવે આ પ્રકારની ઘટના સામે આવી છે એટલે હવે જે રહેણાંક વિસ્તારોમાં આવા ગોડાઉન ચાલતા હશે ત્યાં તંત્ર કાર્યવાહી કરશે, પરંતુ ફરી એક વખત એવું થશે કે હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાની કોશિશ કરવામાં આવશે। અને હવે સુપર પ્રાઇમ ટાઈમમાં એક અન્ય